આજ રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી પરસોત્તમભાઈ રૂપાલા નિવેદન આપેલું તેમાં રાજપૂત સમાજના લોકો રોષે જોવા મળેલ. તે રોજ આજ ઉપલેટામાં દેખાતા આવતા ઉપલેટાના રાજપૂત સમાજે ગાંધી ચોક મુકામે પોસ્ટરો લગાવ્યા હતા. આ પોસ્ટરોની અંદરમાં પરસોત્તમભાઈ રૂપાલા તથા જયરાજસિંહના પોસ્ટરો ઉપર ચોકડી લગાવી વિરોધ પ્રદર્શન કર્યું. રાજપૂત સમાજના પુત્રીઓના અપમાનનું અને સમાજનું અપમાન હોય, જેથી કરીને પરસોત્તમભાઈ રૂપાલાને વિરોધ પ્રદર્શન કરતા ઉપલેટામાં જાહેર ચોકમાં બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ રિઝવાન જુણેજા. ચંદુભા ચુડાસમા આ ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લાગ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાના, અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કઈ ગેરરીતિ કરી છે, પરસોત્તમભાઈ અમારા ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિયની બેનું દીકરીનું અપમાન કર્યું છે. એના માટે આ વાતને અમે વિખોડી હતી. ગુજરાતની અંદર આ સરકાર, ભાજપ સરકાર, જો પરસોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટને સ્થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ, અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર, તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં. અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે. એને એની ઘરે મોકલી દો. અમારે બીજું કાંઈ અમારી માંગ નથી. અમારે કઈ કોઈ બીજી વસ્તુ જોતી નથી. પરસોત્તમભાઈ નહીં એટલે નહીં જ, ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં. આજે જે ઉપલેટાની અંદરમાં બેનરો લાગ્યા છે, ઉપલેટાની અંદરમાં ગામોમાં જે વિરોધ વ્યક્ત છે, તો આ શહેરમાં બેનર કોની લગાવ્યા? કોઈ જાતનો ખ્યાલ નથી. મેં તો બેનર ગાંધી ચોકમાં જોયા ખાલી, બાકી કોઈ જાતનો ખ્યાલ નથી. ગાંધી ચોકમાં આવ્યા પછી આ બેનર જોયા પછી આ બાઇક આપું છું. બાકીની ગામડાનું કે કોઈ સિટીનું કોઈ પણ જાતની ખબર નથી. હવે શું માંગ છે ક્ષત્રિય સમાજ? માંગ એક જ છે, પુરુષોત્તમભાઈને ગુજરાત આખામાં કઈ ટિકિટ દેવામાં ના આવે. એ અમે ક્ષત્રિયો એનું ચલાવીને સાખીએ નહીં, અને સાખીને બેસતું નહીં. ગુજરાતની અંદર ક્યાંય પણ પુરુષોત્તમભાઈ નહીં. તો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં એને જેવું જે અમારાથી બનશે એવું આંદોલન કરશું. ક્ષત્રિય સમાજ બધો એક થઈ અને બધાય અમે પરસોત્તમભાઈ અમે અને સરકાર અમે લડવા તૈયાર છીએ. અને આ ભાજપ સરકારને ક્ષત્રિયોનો જો નહીં માને, નહીં કેવું માને, તો એને બહુ ભારે પડી જશે.